ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોમવતી અમાવસ્યા એટલે કે અધિક માસની અમાવસ્યાની કથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું, તેમજ આ દિવસે શું કરવું શું ન કરવું, તેમજ કયા નિયમોનું પાલન કરીશું, કયા ઉપાયો કરીશું જેથી આજના દિવસે આપણા પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય। ભક્તો, આજનો આ વિડીયો અને આજનો આ સંપૂર્ણ પ્રસંગ તમારા જીવનની દિશા અને દશા બદલનાર સાબિત થશે। આજનો આ વિડીયો અત્યંત મહત્વપૂર્ણ, દિવ્ય અને પરમ જ્ઞાનવર્ધક બનવાનો છે, કારણ કે આજના આ વિશેષ પ્રસંગમાં આપણે એવી મહાન અને ચમત્કારિક અમાવસ્યા વિશે વિગતવાર જાણવાના છીએ, જેના માત્ર શ્રવણથી, તેની કથા સાંભળવાથી અને તે દિવસે કરવામાં આવેલા નાના ઉપાયથી પણ મનુષ્યના 7 જન્મોના પાપ, ભયંકરથી ભયંકર દરિદ્રતા, માનસિક કલેશ, પિતૃદોષ અને જીવનના તમામ સંકટો સદાકાળ માટે સમાપ્ત થઈ જાય છે। શાસ્ત્રોમાં જેઠ મહિનાની આ અધિક માસની અમાવસ્યા તિથિને કોઈ સામાન્ય અમાવસ્યા કહેવામાં આવી નથી, પરંતુ તેને તમામ તીર્થોના સ્નાન કરતાં પણ વધુ ફળ આપનારી, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ શ્રી હરિનારાયણની અપરંપાર કૃપા વરસાવનારી અને સોમવતી અમાવસ્યાનો મહાયોગ રચનારી મહા અમાવસ્યા માનવામાં આવી છે। ભક્તો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે અધિક માસ સ્વયં ભગવાન શ્રી હરિનારાયણનું જ સ્વરૂપ છે, અને આ પવિત્ર મહિનામાં આવતી તિથિઓનું મહત્વ પોતાના આપમાં અનેક ગણું વધી જાય છે। પરંતુ આ વખતે પણ દર વખતની જેમ આ પરમ પવિત્ર જેઠ અધિક માસ અમાવસ્યાની સાચી તારીખ અને સ્નાનદાન શુભ મુહૂર્તને લઈને લોકોમાં ઘણું ગૂંચવણ જોવા મળી રહી છે। પંચાંગોના ગણિત અને તિથિઓના વધઘટના કારણે લોકોમાં ભારે મૂંઝવણ છે કે આખરે વ્રત અને દાન પુણ્ય કયા દિવસે કરવું, જેથી આ મહાતિથિનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે। ઉપરથી આ વખતે આ દિવ્ય અમાવસ્યાએ સોમવારનો દિવસ હોવાથી સોમવતી અમાવસ્યાનો અત્યંત દુર્લભ અને શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેણે આ દિવસના મહત્વને અનેક હજાર ગણું વધારી દીધું છે। લોકોના મનમાં એ જાણવાની ઉત્સુકતા ચરમસીમાએ છે કે આખરે કયા દિવસે દાન પુણ્ય અને ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાક્ષાત કૃપા પ્રાપ્ત થશે અને પિતૃઓના આશીર્વાદ મળશે। આવી સ્થિતિમાં આ દિવસે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પૂજાના નિયમો શું છે અને આ દિવસે કરવાના તે અચૂક અને ગુપ્ત ઉપાયો કયા છે જે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકે છે અને પિતૃદોષને સદાકાળ માટે શાંત કરી શકે છે। આ તમામ બાબતોની સંપૂર્ણ પ્રમાણભૂત અને વિસ્તૃત માહિતી તમને આ એક જ વિડીયોમાં મળવાની છે। તેથી મારા ભાઈઓ અને બહેનો, આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આજના આ અત્યંત જરૂરી અને જ્ઞાનવર્ધક વિડીયો માટે થોડો સમય જરૂર કાઢો અને તેને શરૂઆતથી અંત સુધી આગળ વધાર્યા વગર અને સ્ક્રિપ્ટ કર્યા વગર સંપૂર્ણ જુઓ। જો તમે તેને વચ્ચે જ છોડી દેશો તો અધૂરી માહિતીના કારણે તમને આ મહાપર્વનો સંપૂર્ણ લાભ મળી શકશે નહીં, અને આ વિડીયો સંપૂર્ણ જોયા પછી નિશ્ચિતપણે તમારી તમામ મૂંઝવણો, તમામ ગૂંચવણો અને મનના તમામ સંશય સદાકાળ માટે દૂર થઈ જશે, આ અમારો વિશ્વાસ છે। ભક્તો, આપણા સનાતન ધર્મ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે પણ કોઈ મોટી અમાવસ્યા તિથિ આવે છે ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયના ફેરફાર તેમજ તિથિઓના ક્ષય કે વૃદ્ધિના કારણે ઘણીવાર જ્યોતિષીઓ અને સામાન્ય ભક્તોમાં મતભેદ ઊભા થઈ જાય છે। આવી સ્થિતિમાં તમારી જ આ જ મૂંઝવણ દૂર કરવા માટે અમે દર વખતની જેમ આ વખતે પણ વૈદિક ધ્રુવ પંચાંગ, કાશી પંચાંગ, મિથિલા પંચાંગ સહિત દેશના અન્ય તમામ પ્રતિષ્ઠિત અને પ્રમાણભૂત પંચાંગોનો ગહન અભ્યાસ કરીને શુદ્ધ અને સચોટ તિથિ શોધી તમારી સમક્ષ રજૂ કરી છે। આ વિડીયોમાં આગળ જઈને અમે તમને એ અચૂક તારીખ અને ચોક્કસ શુભ મુહૂર્ત વિશે સંપૂર્ણ પ્રમાણ સાથે જણાવીશું, જેથી તમે કોઈપણ પ્રકારના સંશય વગર જાણી શકો કે આ મહાતિથિ કયા દિવસે માનવી જોઈએ। આ સાથે આપણે વિગતવાર જાણીશું કે જેઠ અધિક માસની અમાવસ્યા દરમિયાન તમારે કયા કડક નિયમોનું પાલન કરવાનું છે અને સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીની સંપૂર્ણ પૂજા વિધિ શું રહેશે। અમારા જેટલા પણ ભાઈઓ અને બહેનો હાલમાં જીવનમાં ગંભીર આર્થિક તંગી, માનસિક તણાવ, પારિવારિક કલહ, પિતૃદોષ અથવા પોતાના વ્યવસાય અને નોકરીમાં લાંબા સમયથી અટકેલા કાર્યોની સિદ્ધિની કામના કરી રહ્યા છે, તેમના માટે અમે શાસ્ત્રોમાં વર્ણવેલા કેટલાક અત્યંત વિશેષ, ચમત્કારિક અને ગુપ્ત ઉપાયો લઈને આવ્યા છીએ। જો આ ઉપાયો અધિક માસની અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો ભાગ્યનો તારો ચમકતા વાર લાગતી નથી। ઉપરાંત
આ વિશેષ માહિતીની આ પવિત્ર અમાવસ્યાના દિવસે ભોજન અંગે કયા નિયમો જણાવાયા છે, કઈ વસ્તુઓ ખાવાથી પુણ્ય હજારો ગણું વધી જાય છે અને એવી કઈ વસ્તુઓ છે જેને ભૂલથી પણ આ દિવસે ખાવું નહીં અને ઘરમાં લાવવી પણ નહીં, ભલે તમે કોઈ પણ નિયમો પાળો કે ન પાળો. તેની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આગળ વિગતવાર કરવાના છીએ. સાથે જ આપણે જાણીશું કે આ દિવસે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે કયા કાર્યો અવશ્ય કરવા જોઈએ અને કયા કાર્યો આ દિવસે નિષેધ માનવામાં આવે છે, જેને કરવાથી માતા લક્ષ્મી રોષે ભરાઈને ઘરમાંથી વિદાય લઈ લે છે. તેથી ભક્તો, આ મહાજ્ઞાનના સાગરમાં ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાઓ અને વિડીયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી સાંભળો. સામાન્ય રીતે હિન્દુ પંચાંગ અનુસાર દરેક સામાન્ય મહિનામાં એક અમાવસ્યા તિથિ આવે છે, પરંતુ 3 વર્ષે એકવાર આવતો આ વિશેષ અધિક માસ, જેને સામાન્ય ભાષામાં મલમાસ અથવા પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, તેની અમાવસ્યાનું મહત્વ અત્યંત વિશેષ અને અદ્વિતીય માનવામાં આવે છે. તેના સમાપન સમયે આવતી આ જેઠ અધિક માસની અમાવસ્યાનું મહત્વ શાસ્ત્રોમાં અત્યંત અદ્ભુત, દિવ્ય અને સર્વશ્રેષ્ઠ જણાવાયું છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનને આ મહિનાનું મહાત્મ્ય સંભળાવતા કહ્યું હતું કે જે પુણ્ય મોટા મોટા મહાયજ્ઞો કરવાથી, કઠિન તપસ્યાથી, અન્નદાનથી અને 4 ધામોની કઠિન તીર્થયાત્રાઓથી પણ મનુષ્યને સહેલાઈથી પ્રાપ્ત થતું નથી, તે પુણ્ય માત્ર અને માત્ર આ અધિક માસની અમાવસ્યા તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી, પિતૃઓના નિમિત્તે તર્પણ કરવાથી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન પુરુષોત્તમની આરાધના કરવાથી જીવને પ્રાપ્ત થઈ જાય છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને હરિભક્તિ વિલાસ જેવા મહાન ગ્રંથો અનુસાર આ અમાવસ્યાના દિવસે કરવામાં આવેલા દાન અને વ્રતથી પિતૃઓની 7 પેઢીઓ તૃપ્ત થઈ જાય છે અને તેમના માટે વૈકુંઠ ધામના દ્વાર સદાકાળ માટે ખુલ્લા થઈ જાય છે. મનુષ્યના આ જન્મના જ નહીં, પરંતુ પૂર્વ જન્મના પણ તમામ પાપો, ભલે તે કેટલાય ભયંકર કે કેટલાય જૂના કેમ ન હોય, પ્રભુની કૃપારૂપ અગ્નિમાં બળી ભસ્મ થઈ જાય છે. જે કોઈ સાધક આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મનાવે છે, તેને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણનો એવો પરમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે ત્યારબાદ સંસારમાં તેને મેળવવા માટે કંઈ જ બાકી રહેતું નથી. શાસ્ત્રોમાં તો અહીં સુધી લખાયું છે કે આ અધિક માસની અમાવસ્યાએ તર્પણ અને દાન કરવાથી કરોડો ગાયોનું દાન, અશ્વમેઘ યજ્ઞનું ફળ અને સૂર્યગ્રહણના પવિત્ર સમયે કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર કરાયેલા સુવર્ણ દાન જેટલું કે તેનાથી પણ અનેક ગણું વધુ પુણ્ય સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. ભલે તમારા જીવનમાં કોઈ અસાધ્ય શારીરિક પીડા હોય, માનસિક અવસાદ હોય, જીવન માર્ગમાં મોટી મોટી અડચણો આવી રહી હોય અથવા સંતાન પ્રાપ્તિ સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય, આ અમાવસ્યાને દરેક પ્રકારના દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરનારી અને દરેક સંકટમાંથી રક્ષણ આપનારી સાક્ષાત સંજીવિની માનવામાં આવી છે. આપણી શાસ્ત્રીય માન્યતાઓ કહે છે કે જો કોઈ ભાગ્યશાળી વ્યક્તિ આ મહાતિથિના નિયમોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેશે, તેને અંત્ય સમયે યમરાજના દૂતોનો સામનો કરવો પડતો નથી, પરંતુ પિતૃઓના આશીર્વાદથી તેના ઘરમાં વંશવૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ સદાય બની રહે છે. આ પવિત્ર દિવસની દિવ્ય વિશેષતા અને મહિમાનું ગાન કરતા સંતોએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ ખાસ કારણસર પૂર્ણ ઉપવાસ રાખવામાં સમર્થ ન હોય, તો પણ જો તે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની સાચા મનથી આરાધના કરે, તેમના નામનું કીર્તન કરે અને શાસ્ત્રોમાં જણાવેલો માત્ર એક ગુપ્ત ઉપાય કરી લે, જેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ, તો તેને પણ ભગવાન શ્રી નારાયણ અને માતા લક્ષ્મીના એવા જ અદ્ભુત અને કલ્યાણકારી આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે એક સંપૂર્ણ સાધકને મળે છે. ભક્તો, વિડીયોના આ અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં આગળ વધતા પહેલાં જો તમે પણ આ પરમ પવિત્ર તિથિએ તમારા માતા પિતા અને સમગ્ર પરિવાર પર ભગવાન શ્રી હરિવિષ્ણુ તથા ધનની દેવી માતા લક્ષ્મીની અપરંપાર અને અખંડ કૃપા મેળવવા માંગતા હોય, તમારા ઘરની દરિદ્રતાને સદાકાળ માટે દૂર કરવા માંગતા હોય, તો પૂર્ણ ભક્તિભાવ સાથે કોમેન્ટ વિભાગમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા રાધે રાધે જરૂર લખો. તમારા આ પ્રિય ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી સનાતન ધર્મની આવી દિવ્ય અને પ્રામાણિક જાણકારીઓ હંમેશા સૌથી પહેલાં તમને મળતી રહે. તો આવો મિત્રો, હવે શાસ્ત્ર સંમત નિયમો, મર્યાદાઓ અને આચરણ વિશે વાત કરીએ. કારણ કે કોઈ પણ મહાપર્વનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને નિયમોની મર્યાદામાં રહીને કરવામાં આવે. શાસ્ત્રો કહે છે કે અધિક માસની આ અમાવસ્યા તિથિ સાક્ષાત નારાયણના પુરુષોત્તમ સ્વરૂપને પ્રસન્ન કરવાની સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ અને સિદ્ધિ તિથિ છે.
અને આ વર્ષની આ અમાવસ્યા વધુ વિશેષ અને દુર્લભ સહયોગ લઈને આવી રહી છે, કારણ કે સોમવારના દિવસે આવી રહી છે, જેના કારણે તે સોમવતી અમાવસ્યા બની ગઈ છે, જે મનુષ્યના લોક અને પરલોક બંનેને સુધારનારી છે. આ દિવસે જે કોઈ મનુષ્ય સવારે ઉઠીને પ્રભુની આરાધના કરે છે અને પીળા રંગના ફૂલ, પીળા વસ્ત્રો, કાળા તલ અથવા મોસમી ફળ જેમ કે ખરબૂજા અને ઠંડુ જળ વગેરેની પોતાની શક્તિ મુજબ દાન કરે છે, તેને સમગ્ર જીવનના દાન પુણ્યનું ફળ એક જ વખતમાં પ્રાપ્ત થાય છે. હવે જો આપણે આ દિવસના કડક નિયમોની વાત કરીએ તો તેમાં આપણા આચાર, વિચાર, વ્યવહાર, આચરણમાં સંયમ હોવો અત્યંત જરૂરી માનવામાં આવે છે. આપણા સનાતન ધર્મના ગ્રંથોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે અમાવસ્યા તિથિ સંપૂર્ણ રીતે સાત્વિકતા અને પિતૃ સમર્પણનો દિવસ છે. આ દિવસે ઘરમાં ભૂલથી પણ માંસ, મદિરા, લસણ, ડુંગળી અથવા કોઈપણ પ્રકારના તામસિક ભોજનનો ઉપયોગ ન કરવો જોઈએ. અને આ દિવસે નખ, વાળ, દાઢી પણ કપાવી ન જોઈએ, કારણ કે આમ કરવાથી પિતૃદોષ ખૂબ જ પ્રબળ બને છે અને ઘરમાં ગરીબીનો વાસ થાય છે. તેની પાછળની શાસ્ત્રીય અને પૌરાણિક માન્યતા એવી છે કે અમાવસ્યાના દિવસે આપણા પૂર્વજો વાયુ સ્વરૂપે આપણા મુખ્ય દ્વાર પર આવે છે, અને જો ઘરમાં ગંદકી અથવા તામસિકતા હોય તો તેઓ રોષે ભરાઈને શાપ આપીને પાછા ચાલ્યા જાય છે. એ જ કારણ છે કે આ પવિત્ર દિવસે ઘરના વાતાવરણને સંપૂર્ણ રીતે સાત્વિક અને પવિત્ર રાખવું અત્યંત જરૂરી છે. આ દિવસે કોઈપણ પ્રકારનો ક્રોધ, મનમાં લોભ, કોઈપણ જીવ પ્રત્યે હિંસા અને બીજાની નિંદા કે ચુગલી કરવી સંપૂર્ણ રીતે વર્જિત અને મહાપાપ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ તમારી સાથે દુર્વ્યવહાર પણ કરે તો પણ તમારું મન શાંત રાખો અને કોઈ પર ગુસ્સો ન કરો, કારણ કે ક્રોધ કરવાથી આખા દિવસનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં એ પણ ખાસ જણાવવામાં આવ્યું છે કે અમાવસ્યા તિથિના દિવસે વૃક્ષો અને છોડને કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. અહીં સુધી કે આ દિવસે દાંતણ માટે ઝાડની ડાળી તોડવી અથવા પૂજા માટે તુલસીના પાન તોડવા પણ વર્જિત માનવામાં આવે છે. આ દિવસે ઉપયોગમાં લેવાતા તુલસીના પાન હંમેશા એક દિવસ પહેલાં તોડી રાખવા જોઈએ. જો તમે ભૂલી ગયા હોય તો વૃક્ષ નીચે પડેલા પાનનો જ ઉપયોગ કરો. આ દિવસે પોતાના ઘરને સંપૂર્ણ રીતે સ્વચ્છ અને સુંદર રાખો, કારણ કે એવી માન્યતા છે કે ઘરમાં ગંદકી, કલેહ અને અશાંતિ હોય છે, ત્યાંથી માતા લક્ષ્મી રોષે ભરાઈને હંમેશા માટે ચાલ્યા જાય છે. આ દિવસે તમારા ઘરે આવતા કોઈ પણ ભિક્ષુક, વૃદ્ધ, બ્રાહ્મણ, ગાય અથવા કૂતરાને તિરસ્કાર ન કરો, પરંતુ પોતાની શક્તિ મુજબ તેમને અન્ન અને જળ આપીને તેમનું સન્માન કરો. આ પવિત્ર દિવસે ખોટું બોલવું અથવા કોઈની સાથે કપટ કરવું સંપૂર્ણ રીતે વર્જિત છે, કારણ કે આ અમાવસ્યા અનંત પુણ્ય અને મોક્ષ આપનારી માનવામાં આવે છે. હવે આપણે આ પવિત્ર દિવસના સંપૂર્ણ અને સરળ પૂજા વિધિ તરફ આગળ વધીએ, જેને અપનાવીને તમે તમારા ઘરમાં જ ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરી શકો છો. જ્યારે પણ તમે આ દિવસની પૂજા કરો ત્યારે તે દિવસે તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ તે ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં તો આ મહા અમાવસ્યાના દિવસે તમારા એવો દ્રઢ પ્રયાસ કરવો જોઈએ કે તમે સૂર્યોદયના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જ પથારીનો ત્યાગ કરો. સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં પોતાની હથેળીઓના દર્શન કરો અને પ્રભુનું સ્મરણ કરો. ત્યારબાદ સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શક્ય હોય તો પવિત્ર નદીઓમાં સ્નાન કરો. અને જો તમારા માટે નદી સુધી જવું શક્ય ન હોય તો ઘરે જ સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ ઉમેરીને સ્નાન કરો. સ્વચ્છ અને ખાસ કરીને પીળા રંગના વસ્ત્રો ધારણ કરો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ત્યારબાદ પોતાના ઘરના મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરીને તેને સંપૂર્ણ સ્વચ્છ અને પવિત્ર બનાવો. જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ, ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામજીની મૂર્તિ હોય તો તેમનો પંચામૃતથી અભિષેક કરો. જો તમારી પાસે દક્ષિણાવર્તી શંખ હોય તો તેમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ભેળવીને પંચામૃત બનાવો અને તે જ શંખથી પ્રભુનો વિશેષ અભિષેક કરો. આમ કરવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરની ગરીબીનો નાશ કરે છે. અભિષેક પછી પ્રભુને સ્વચ્છ પાણી અને ગંગાજળથી શુદ્ધ કરીને તેમને સુંદર પીળા વસ્ત્રો પહેરાવો અને ચંદનથી તેમનું તિલક કરો. ત્યારબાદ ભગવાનની સામે બેસીને હાથમાં થોડું જળ, તલ અને પીળું ફૂલ લઈને સંકલ્પ કરો અને બોલો કે હે પુરુષોત્તમ પ્રભુ, હે શ્રીમાન નારાયણ, હું આજે તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે અને મારા પિતૃઓની શાંતિ માટે આ જેઠ અધિક માસની અમાવસ્યાનું પૂજન અને દાન પુણ્ય કરવાનો સંકલ્પ કરું છું. હે પ્રભુ, તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે હું આ જેઠ અધિક માસની અમાવસ્યાનું પૂજન કરું છું. મારા પર તમારી કૃપા હંમેશા જાળવી રાખજો. આમ કહીને તે જળ પ્રભુના ચરણો પાસે અર્પણ કરી દો.
સંકલ્પ લીધા પછી ભગવાન વિષ્ણુની મુખ્ય પૂજા શરૂ કરો અને તેમને ધૂપ દીપ અને નિવેદ અર્પણ કરો. પૂજામાં જળ અક્ષતના સ્થાને સફેદ અથવા કાળા તલનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ચોખાના અક્ષતનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. ત્યારબાદ પીળા ફૂલો, ફળ અને સૌથી મહત્વપૂર્ણ તુલસીપત્ર અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવથી અર્પણ કરો અને શુદ્ધ ગાયના ઘીનો એક દીવો ભગવાનની સામે પ્રગટાવો. ભગવાનને પીળી મીઠાઈઓનો ભોગ ધરાવો, જેમાં તુલસીનું પાન અવશ્ય રાખો. ત્યારબાદ ત્યાં જ કુશા અથવા ઊનના આસન પર બેસીને ભગવાન વિષ્ણુના મહામંત્રનો જપ કરો. તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી 3 વાર 5 અથવા 11 માળાનો જપ કરી શકો છો, અથવા પુરુષોત્તમાય નમઃ આ મંત્રનો જપ કરી શકો છો, કારણ કે આ અધિક માસમાં આ મંત્ર સાક્ષાત કલ્પવૃક્ષ સમાન ફળ આપનાર માનવામાં આવે છે. ત્યારબાદ બપોરના સમયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પોતાના પિતૃઓના નામે કાળા તલ અને જળ હાથમાં લઈને તર્પણ કરો અને કોઈ બ્રાહ્મણને અથવા કોઈ ગરીબ વ્યક્તિને અન્ન, વસ્ત્ર અને જળનું દાન કરો. હવે મિત્રો, આપણે આ મહા અમાવસ્યાની તે પરમ પવિત્ર, અવલૌકિક અને પ્રાચીન પૌરાણિક કથા સાંભળીએ, જેના માત્ર શ્રવણથી જ મનુષ્યના હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ કથા પ્રાચીન સમયની છે, જ્યારે એક રાજાના રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, જે અત્યંત ધાર્મિક અને સંતોષી સ્વભાવનો હતો, પરંતુ પૂર્વજન્મના કેટલાક કર્મોના પ્રભાવથી તે ભયંકર ગરીબીના જાળમાં ફસાયેલો હતો. સ્થિતિ એટલી કઠિન હતી કે ઘણી વખત તેને અને તેના પરિવારને દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હતું. પરંતુ તેની પત્ની પરમ પતિવ્રતા અને સેવાભાવી હતી, જેણે ક્યારેય પોતાના ધર્મનો માર્ગ છોડ્યો નહોતો. એક દિવસ પોતાની ગરીબીથી વ્યાકુળ થઈને બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે હું પરદેશ જઈને ધન કમાવાનો વિચાર કરું છું. ત્યારે તેની પત્નીએ ખૂબ પ્રેમથી કહ્યું કે સ્વામી, ધન અને સુખ તો ભાગ્યથી મળે છે. આપણે જ્યાં પણ રહીશું તે આપણા કર્મો આપણી સાથે જ રહેશે. તેથી તમે મને છોડીને દૂર ન જાઓ અને પ્રભુ પર વિશ્વાસ રાખો. પોતાની પત્નીના વાત માનીને બ્રાહ્મણ ત્યાં જ રહી ગયો. થોડા સમય પછી તેની ઝૂંપડી પર એક સિદ્ધ મહાત્માનું આગમન થયું. બ્રાહ્મણ દંપતીએ પોતે ભૂખ્યા રહીને પણ તે મહાત્માની ખૂબ શ્રદ્ધાપૂર્વક સેવા કરી. તેમની સેવાથી પ્રસન્ન થઈને મહાત્માએ તેમની ગરીબી દૂર કરવાનો એક અચૂક ઉપાય જણાવ્યો અને કહ્યું કે જેઠ મહિનાના અધિક માસમાં જે અમાવસ્યા તિથિ આવે છે તે સાક્ષાત ભગવાન પુરુષોત્તમની કૃપા વરસાવનારી છે. તમે બંને પતિ પત્ની મળીને આ દિવસે સવારે વહેલા ઉઠીને ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરજો, ભગવાન વિષ્ણુનું પૂજન કરજો અને બપોરના સમયે પોતાના પિતૃઓ માટે કાળા તલથી તર્પણ કરીને કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવજો. મહાત્માના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ દંપતીએ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે આ જેઠ અધિક માસની અમાવસ્યાનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું, અનુષ્ઠાન કર્યું. જેમ જ દાન પુણ્યનું કાર્ય પૂર્ણ થયું, તેમ તેમના ઘરમાં અચાનક દિવ્ય પ્રકાશ થયો અને સાક્ષાત ભગવાન વિષ્ણુ તથા પિતૃઓની કૃપાથી તેમની ઝૂંપડી ધન, ધાન્ય, સોનું અને વૈભવથી ભરાઈ ગઈ અને તેમનું સમગ્ર દુર્ભાગ્ય ક્ષણ માત્રમાં દૂર થઈ ગયું. આ કથા સાક્ષાત પ્રમાણ છે કે કોઈ વ્યક્તિ, મનુષ્ય સાચા ભાવથી આ દિવસે નિયમોનું પાલન કરે છે, નારાયણ તેની જોડી ખુશીઓથી ભરી દેશે. ભક્તો, આ કથા પછી હવે આપણે આ મહા અમાવસ્યાના દિવસે કરવામાં આવતા તે મહા ઉપાયો વિશે જાણીએ, જેને જો તમે તમારા ઘરમાં યોગ્ય સમયે કરો તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે. શાસ્ત્રો અનુસાર આ અમાવસ્યાના દિવસે દીપકનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને ઝડપથી ફળ આપનાર માનવામાં આવે છે. સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી જ્યારે દિવસ અને રાતનું મિલન થાય છે, તે ગોધૂળી વેળાએ પોતાના ઘરના મુખ્ય મંદિરમાં અને ખાસ કરીને ઘરના આંગણામાં આવેલી તુલસીના છોડ પાસે દીપદાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. જો તમે તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવીને શાંત મનથી તુલસીના છોડની 11 અથવા 21 પરિક્રમા કરો અને મનમાં જ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો, તો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે તે મનુષ્યના જીવનમાંથી ગરીબી, કંગાલી અને ધનની અછત હંમેશા માટે દૂર થવા લાગે છે. આ સાથે સાંજના સમયે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં થોડા કાળા તલ નાખો, કારણ કે આમ કરવાથી કુંડળીનો મોટામાં મોટા પિતૃદોષ અને માનસિક તણાવ હંમેશા માટે દૂર થઈ જાય છે. હવે ભક્તો, આવો તે પરમ પવિત્ર અને ચોક્કસ તિથિ તથા શુભ મુહૂર્ત વિશે જાણીએ, જેની તમે બધા
વિડીયોની શરૂઆતથી ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. પંચાંગની ચોક્કસ ગણતરી અનુસાર આ વર્ષે એટલે કે વર્ષ 2026માં જેઠ અધિક માસ પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 14 જૂન 2026ના રોજ બપોરે 12:19 શરૂ થઈ રહી છે અને આ અમાવસ્યા તિથિનું સમાપન બીજા દિવસે સવારે 8:23 થશે. આપણા સનાતન ધર્મ અને વૈદિક શાસ્ત્રોમાં ઉદયા તિથિને જ મુખ્ય અને સર્વોપરી માનવામાં આવે છે. એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે દિવસનું સૂર્યોદયકાલીન મહત્વ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે 15 જૂનની સવારે સૂર્યોદય સમયે અમાવસ્યા તિથિ સંપૂર્ણ રીતે વિદ્યમાન રહેશે. તેથી આ મહા અમાવસ્યાનું સર્વોચ્ચ ફળ આપનારું સ્નાન, દાન અને શ્રાદ્ધ કર્મનું મહાપર્વ 15 જૂન 2026 સોમવારના દિવસે જ મનાવવામાં આવશે. હા ભક્તો, ધ્યાનથી સાંભળી લો. તમારે આ સ્નાન, દાન અને ઉપાયો 15 જૂને જ કરવાના છે. કારણ કે આ દિવસે સોમવાર હોવાના કારણે સોમવતી અમાવસ્યાનો અતિ દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે, જે માત્ર 3 વર્ષમાં એક જ વાર આવે છે. તેથી તમે બધા સંપૂર્ણ નિશ્ચિત થઈને અને કોઈ પણ શંકા વિના 15 જૂને જ આ પવિત્ર અમાવસ્યાનો પર્વ ઉજવો અને દાન પુણ્ય કરીને પ્રભુની અપરંપાર કૃપાના ભાગીદાર બનો. ભક્તો, આ પવિત્ર દિવસ માત્ર એક સામાન્ય તિથિ નથી, પરંતુ તે આપણા આત્માને શુદ્ધ કરવાના, પોતાના અંદર રહેલા દોષો અને વિકારોને ધૂળને દૂર કરવા અને પોતાના કર્મોને પુણ્યમાં બદલવાનો એક અત્યંત દુર્લભ અવસર છે, જે ઈશ્વર આપણને આપે છે. આ પવિત્ર દિવસે મનુષ્યને પોતાના વિચારો, પોતાના વર્તન અને પોતાના કર્મોને અત્યંત પવિત્ર રાખવા જોઈએ. કારણ કે એવી દ્રઢ માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા નાનામાં નાના સારા કર્મનું ફળ પણ સીધું આપણા સંચિત પુણ્યમાં ઉમેરાઈ જાય છે. તેથી સૌથી પહેલાં પોતાના મનને શાંત અને નિર્મળ રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારનો ક્રોધ, કડવા શબ્દો બોલવા અથવા કોઈનું અપમાન કરવું આ દિવસે પોતાની આધ્યાત્મિક શક્તિનો નાશ કરવા જેવું માનવામાં આવે છે. સકારાત્મક વિચારસરણી સાથે આ મહાતિથિનો લાભ લો. તો બોલો ભગવાન પુરુષોત્તમ શ્રી હરિનારાયણની જય, માતા લક્ષ્મીની જય, પોતાના પિતૃદેવોની જય. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય તો એક લાઇક કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.